રાધે રાધે, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. સો ગાઈઝ, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. આજે હું તમને તે મેળાનો આખો વ્લોગ બતાવીશ. અમે બધા ફ્રૂ ભીમનાથ પગી ગયા, ટ્રેનમાં બેઠી, બસ હવે ફ્રૂ ઉતરવી બી શીવી. જો આ છે ભીમનાથનું રેલવે સ્ટેશન. જો કેટલું બધું પબ્લિક છે. આમ જો છે ને બહુ માણા હતું. જો વરસાદની ચાલુ હતો તોય તે પબ્લિક તો બહુ જ હતું. ઝરમર વરસાદ ચાલુ જ રહ્યો હતો. ભીમનાથનું રેલવે સ્ટેશન છે. જો અમે બધા હાલીને હવે જાવી છીએ. પછી ત્યાંથી પ્લેટફોર્મ ઉતરતા જો સામે કેટલું બધું પબ્લિક છે ને માણા તો બહુ જ હતું. પછી હાલીને ગયા અમે. ત્યાં કંઈ વાહન તો કંઈ મળતું નહોતું. અંદર પોગ્યા ગામમાં, ભીમનાથ ગામ છે ને ત્યાં અંદર બસું ને એવું મોકાણું હતું બીજા બાર ગામવાળા હોય એટલે. ત્યાં જો કેટલું બધું માણસ છે. હાલે એવી જગ્યા નથી. જે ગલી હતી ને ગલીમાં તો બહુ ગળદી હતી, બાકી આગળ ઓછી ગળદી હતી. જો એ છે ને મેળો છે આનો રહ્યો ને આગળની સાઈડ જૈન શેરીમાં મેં ત્યાંથી વિડીયો ઉતાર્યો હતો. એ મેળો છે. પબ્લિક તો જોવો તમે કેટલું બધું છે. ત્યારે હાથમ ગઈ ત્યારે તો કાંઈ બહાર ગઈ નહોતી એટલે મારે કાંઈ વ્લોગ એ કંઈ ઉતારવાનો નહોતો. મેં તો શોર્ટ ઉતારવાનું ઘરે જ હતી. પણ આ ભાદરવીમાં હતી તે દિવસે ચોખાને એવું કરીને પછી મારી મમ્મી કે હાલ કે ભરાણીમાં મેળામાં લઈ ગયા. વરસાદ ચાલુ હતો તોય તે ચાલુ વરસાદે આમ બધા લોકો મેળામાં ગયા. આમ બહુ મજા આવી, પણ વરસાદ હતો ને એટલે ત્યાં ને ગારો બહુ હતો. ચપ્પલ તો એવા ચોટે ને આમ ફેવિક્વિક કોકે પાથરી હોય એવી રીતના ચપ્પલ ચોટતા હતા. જે આ ભીમનાથના મેળામાં ગયું હોય છે એને તો ખબર જ હશે કે ત્યાં ગારો કેટલો બધો હતો. અને જે નદી હોંરું જવાનું છે ને એ પાણી તો ઢીચણ ખાલી શેરી જ આવે. પછી અમે લોકો પાછા આવે ટ્રેનમાં બેસી ગયા ઘરે નીકળવા માટે. બોટાદ જઈશું હવે પાછા ભીમનાથથી બોટાદ. પહેલાં બોટાદથી ભીમનાથ ગયા, પછી હવે ભીમનાથથી બોટાદ જઈશું. જો અમે છે ને વળાંકનો સીન લીધો. કેટલી બધી ગાડી એકદમ વળાંક થઈ ગઈ હતી એમ. અને એક સાઈડ તો હાવ નમી ગઈ હતી. ભલભલાનું કામ નહીં આ ટ્રેનમાં બે. એટલી બધી ગાડી છે ને આમ નમી ગઈ હતી. બીક જ એટલી લાગે. મને મારા ભાઈએ પકડી રાખી હતી. પછી મેં વિડીયો ઉતાર્યો. મોટો ભાઈ હતો આરે કહેતું પડી જઈશ એમ. એટલો બધો ઢાળ હતો, બહુ જ તે ઢાળ હતો. મેળામાં છે ને બહુ જ મજા આવી. જે ગયા છે એને તો ખબર જ હશે કે પબ્લિક કેટલું હતું. સો ગાઈઝ, આ વિડીયોને જે છે એ જેમ બને તેમ લાઈક કરવાનું ભૂલતા નહીં. અને જો ન્યૂ હોય મારી ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આ વિડીયોને જે છે એ શેર કરવાનું તો ભૂલતા જ નહીં. ત્યાંનું જે નેચર હતું થોડું ઘણું. પછી અમે જો ફ્રૂ બોટાદમાં પહોંચી ગયા. આવે 7:15 ટ્રેન ઉતરી ગઈ હતી.